જય સ્વામિનારાયણ. વિદ્યાર્થી મિત્રો, કંજક્શન્સની અંદર હવે આપણે આગળ જોઈએ કંજક્શન્સ પાર્ટ 2. અગાઉ આપણે એન્ડ, ઓર, બટ, સો, ધેરફોર, બીકોઝ એના વિશેની માહિતી આપણે મેળવી. હવે આપણે આગળ જોઈએ છીએ. તો અહીંયા આપણે તમને કહ્યું હતું કે 3 માર્ક્સના જે કંજક્શન્સ છે એ કંજક્શન્સ આપણે એસએસસી બોર્ડની અંદર પૂછાય છે, જેમાં 2 વાક્યો અલગ અલગ આપેલા હોય છે અને બ્રેકેટમાં 3 સંયોજકો આપ્યા હોય, એમાંથી યોગ્ય સંયોજક પસંદ કરી અને વાક્યોને જોડવાના હોય છે. હવે એ વાક્યને જોડવા માટે તમારે ખાસ શું સમજવાનું છે, તો હું ફરીવાર તમને કહી દઉં કે સંયોજકનું ગુજરાતી અને એ 2 વાક્યોનું ગુજરાતી, એ બધી વસ્તુને સમજીને એ 2 વાક્યોના જોડવા માટે વચ્ચે કયા સંયોજકનો ઉપયોગ કરવો પહેલા ગુજરાતીમાં તમે એને સમજી લેશો તો જ એની અંદર તમને યોગ્ય ખ્યાલ આવશે. તો ખાસ સંયોજકો માટે એ વસ્તુ અને બીજી વસ્તુ એક યાદ રાખવાની કે તમે જે આજે સંયોજકો શીખી રહ્યા છો એ સંયોજકો તમને ફંક્શનમાં પણ ઉપયોગમાં આવવાના છે. ધારો કે બટ હોય એટલે આંખો મીચીને એક કોન્ટ્રાસ્ટ કહેવાય. ફંક્શન કયું કહેવાય? કોન્ટ્રાસ્ટ. એમ ઇફ અને અનલેસ તમે જુઓ એટલે તમારે આંખો મીચીને તમે લખી શકો કે આ કન્ડિશન કહેવાય. એમ ખાલી ફંક્શનમાં તમે સંયોજક યાદ રાખશો ને તરત જ તમને ખ્યાલ આવી જશે કે આ કયું ફંક્શન છે. એટલે ફંક્શન 9 માર્ક્સના પૂછાય છે. મેં તમને અગાઉ પણ વાત કરી હતી કે ફંક્શનમાં આ સંયોજકો ખૂબ જ ઉપયોગમાં આવવાના છે. એટલે આપણે સંયોજકને ફક્ત 3 માર્ક્સ માટે નહીં પણ 3 + 9 12 માર્ક્સ માટે જોઈ રહ્યા છીએ. બરાબર. ફંક્શનમાં તો આપણે એને સમજાવીશું અને અત્યારે પણ સમજો, તમને 2 વાર સમજવા મળશે એટલે તમે સારી રીતે એને ન્યાય આપી શકશો. તો હવે આપણે ચાલુ કરીએ. અહીંયા આજે આપણે જોવાનું છે કંજક્શન્સ પાર્ટ 2 ની અંદર અધરવાઇઝ અથવા તો ઓર એલ્સ. આ બંને શબ્દોનો મતલબ મિત્રો થાય છે નહીંતર. નહીંતર એ વિપરીત અસર કે વિપરીત પરિણામ દર્શાવે છે. નહીંતર આપણે કહીએ કે ભાઈ મારી સાથે તું આવ, નહીંતર હું તારી સાથે બોલીશ નહીં. એટલે આપણે એક પ્રકારની આગળ કન્ડિશન મૂકીએ છીએ, એટલે કે વિપરીત ઇફેક્ટ મૂકીએ છીએ. તો એમાં પણ આપણે કન્ડિશનનું ફંક્શન બતાવી શકીએ. હવે કેવી રીતે પૂછાય, તો અહીંયા જુઓ કે રન ફાસ્ટ એક વાક્ય આપેલું છે. રન ફાસ્ટ આ આજ્ઞાર્થ વાક્ય છે. બીજું વાક્ય આપેલું છે યુ વિલ લૂઝ ધ રેસ. હવે આને આપણે ગુજરાતી કરીએ ઝડપથી દોડો, તમે રેસ હારી જશો. તો આપણે આ 2 વાક્યોને જોડવા માટે શું કહી શકીએ? ઝડપથી દોડો નહીંતર તમે રેસ હારી જશો. તો આપણે તરત જ યાદ આવી જાય કે ભાઈ નહીંતર માટે કયો શબ્દ? અધરવાઇઝ. અધરવાઇઝ ના હોય તો ઓર એલ્સ, અને ઓર એલ્સ ના હોય તો ઓર. 3 શબ્દો તમને આપ્યા. આગળ ઓર પણ આપણે જોયું હતું. ઓર પણ નહીંતરના સંદર્ભમાં વપરાય છે. તો 3 માંથી જે બ્રેકેટમાં શબ્દ હોય એ મૂકી દેવાય. રન ફાસ્ટ, અધરવાઇઝ, યુ વિલ લૂઝ ધ રેસ. બીજું એક્ઝામ્પલ આપણે જોઈએ કે યુ મસ્ટ વર્ક હાર્ડ. તમારે સખત કામ કરવું જ પડશે અથવા કરવું જ જોઈએ. બીજું વાક્ય છે યુ વિલ નોટ ગેટ ગુડ રિઝલ્ટ. તમે સારું પરિણામ મેળવશો નહીં. તો આપણે જોઈએ કે યુ મસ્ટ વર્ક હાર્ડ, તમારે સખત કામ કરવું જ પડશે, નહીંતર ઓર એલ્સ એટલે કે નહીંતર યુ વિલ નોટ ગેટ ગુડ રિઝલ્ટ, તમને સારું પરિણામ મળશે નહીં. તો આ 2 વાક્યોનું ગુજરાતી કરો અને સંયોજકનું ગુજરાતી કરો તો તમે વાક્યને યોગ્ય રીતે જોડી જશો. ઇન્વાઇટ હર ઓન યોર બર્થડે. તેને તમારા બર્થડે પર આમંત્રણ આપો. શી વિલ બી સેડ. તે ઉદાસ થઈ જશે. તો આપણે આ 2 વાક્યોને જોડવા માટે સીધી વસ્તુ છે કે એને આમંત્રણ આપો, નહીંતર તે ઉદાસ થઈ જશે. તો ઇન્વાઇટ હર ઓન યોર બર્થડે, અધરવાઇઝ શી વિલ બી સેડ, નહીંતર તે ઉદાસ થઈ જશે. તો આ રીતે મિત્રો ઓર, અધરવાઇઝ. આગળ આપણે જોઈએ છે સો ધેટ. સો ધેટ બંને જોડે જ્યારે વપરાય ને ત્યારે એનો મતલબ થાય છે કે જેથી. આ શું કરવા માટે વપરાય છે? તો ક્રિયાનો હેતુ સ્પષ્ટ કરે છે. આપણે એને ફંક્શન તરીકે જોવું હોય તો પર્પઝ. તમારે ફંક્શનમાં પર્પઝ એટલે હેતુ આવશે મિત્રો. પર્પઝ ઓફ ધ એક્શન છે આ. સો ધેટ સાથે વપરાય તો સમજી લેવાનું એ પર્પઝ બતાવે છે. તો તમારે આ શબ્દને યાદ રાખવાનો. પર્પઝ એક ફંક્શન છે. હવે અહીંયા આપણે જોઈએ કે ભાઈ 2 વાક્યો આપેલા છે કે આઈ વિલ ગીવ યુ એ પેન. હું તને પેન આપીશ.
યુ કેન રાઇટ નાઇસલી, તમે સારી રીતે લખી શકો. તો આ બે વાક્યોને જોડવું હોય તો કેવી રીતે જોડી શકાય કે ભાઈ હું તમને સારી પેન આપીશ કે જેથી તમે સારી રીતે લખી શકો. તો આઈ વિલ ગીવ યુ એ પેન સો ધેટ યુ કેન રાઇટ નાઇસલી. હેલ્પ હર, અહીંયા વાક્યનો મતલબ થાય મદદ કરો, તેને મદદ કરો. શી કેન ફિનિશ હર વર્ક ઇન ટાઈમ, તે તેનું કામ સમયસર પૂરું કરી શકે. તો હેલ્પ હર, તમે તેને મદદ કરો. સો ધેટ, કે જેથી. શી કેન ફિનિશ હર વર્ક ઇન ટાઈમ, તે તેનું કામ ઝડપથી પૂર્ણ કરી શકે. મિત્રો યાદ રાખો કે અહીંયા સો ધેટ કે જેથી એ પછી તરત જ કરતા આવે છે. કરતા પછી સહાયકારક ક્રિયાપદ અથવા મુખ્ય ક્રિયાપદ આવે, એ રીતે આખું વાક્ય બને છે. એ પછી આપણે મિત્રો વાત કરીએ છીએ ટુ ટુ. હવે તમને આ TOO અને TO2 આ પણ એક સંયોજકનું કામ કરે છે. ટુ ની વાક્ય રચનામાં તમારે ખાસ સમજવાનું છે કે આ ટુ નો મતલબ પણ નહીં, પણ આ ટુ નો મતલબ થાય છે ખૂબ જ વધારે, કે આવો એનો અર્થ થાય છે. હવે આ જો ટુ વાળી વાક્ય રચના અંદર આવે અથવા તો સો ધેટ, આપણે જોઈશું કે આમાં સો ધેટ નો ઉપયોગ પણ થાય, પણ આ સો ધેટ નહીં. અહીંયા આ જે સો ધેટ આવશે અલગ સો ધેટ આવશે. સો પણ જુદું વપરાય ને ધેટ પણ જુદું વપરાય. તો એ કયું પરિણામ સૂચવે છે, કયું ફંક્શન સૂચવે છે? રિઝલ્ટ. આપણે જોડે જોડે ફંક્શનની વાત પણ કરતા જઈએ છીએ, તમને ફરીથી શીખવાડીશું, પણ ફંક્શનને તમારે જોવાનું કે રિઝલ્ટ નામનું ફંક્શન બતાવે છે. ટુ વાળી વાક્ય રચના આવી એટલે સમજી લેવાનું રિઝલ્ટ. હવે અહીંયા આપણે જે વાક્ય રચના જોઈએ કે ભાઈ કર્તા, સહાયકારક ક્રિયાપદ, ક્રિયાપદ, પછી TOO, વિશેષણ, TO2 અને TO2 પછી ક્રિયાપદનું મૂળ રૂપ જ આવે હંમેશા. આ એની વાક્ય રચના છે. ધારો કે અહીંયા તમને એક વાક્ય સમજાવ્યું છે, હી ઇઝ ટુ ફેટ ટુ રન. આ વાક્યનું ગુજરાતી કરશું ને મિત્રો તો થશે કે તે દોડવા માટે ખૂબ જ જાડો છે. હવે આ વાક્ય રચનામાં લખાય છે, પણ જ્યારે તમે વિચાર કરો ને ત્યારે ખબર પડે કે આ વાક્ય છે નેગેટિવ, નકાર છે. કેવી રીતે કે તે દોડવા માટે ખૂબ જ જાડો છે, એનો મતલબ કે એટલો બધો જાડો છે કે દોડી શકતો નથી. એટલે કે અહીંયા વાક્ય સેન્સ નેગેટિવ, બોલાય પોઝિટિવ. આ વાક્યમાં પરિણામ હંમેશા નકાર હોય છે. એ જાડો છે એ હકાર છે, પણ એનું પરિણામ શું? દોડી શકતો નથી, તે નકાર છે. એટલે એને સમજવા માટે આ જ વાક્યમાં આપણે સો ધેટ નો ઉપયોગ કરી શકીએ મિત્રો. હવે પેલું સો ધેટ હતું એ કે જેથી, પણ આ સો અને ધેટ બંને અલગ આવશે. આપણે જોઈએ આ વાક્ય પ્રયોગ કરીને જોઈએ તો ખબર પડશે. અહીં સો નો મતલબ શું થાય? ખૂબ જ વધારે. અને ધેટ નો મતલબ થાય કે. તો આ સો ધેટ ઇઝ ઇક્વલ ટુ ટુ ના બદલે સો ધેટ નો ઉપયોગ થઈ શકે. તો કેવી રીતે? અહીંયા સો પછી વિશેષણ મૂકવાનું, ધેટ મૂકવાનું, ધેટ પછી જે પણ ક્રિયાપદ હોય એનું આખું વાક્ય બની શકે. કર્તા સાથે કેન આવે અથવા કુડ આવે. હવે અહીંયા સમજી લેજો, ઓરલ હું સમજાવું છું કે કેન ક્યારે આવે ને કુડ ક્યારે આવે. આગળના વાક્યમાં વોઝ વેર હોય તો કુડ મૂકવાનું, ભૂતકાળ હોય તો, અને ઇઝેમાર હોય તો શું મૂકવાનું? કેન. કેન એ વર્તમાનકાળ છે, કુડ એ ભૂતકાળ છે. વોઝ વેર હોય તો કુડ મૂકવું, વર્તમાનકાળ હોય તો કેન મૂકવું. વાક્ય મોટા ભાગે નેગેટિવ બનશે. નેગેટિવ જ બને એવું જરૂરી નથી, પણ મોટા ભાગે નેગેટિવ બનશે. અહીંયા તમને બીજું ઉદાહરણથી સમજાવીએ કે ભાઈ ટુ વાળા વાક્યમાં સો ધેટ નો ઉપયોગ કેવી રીતે થાય. તો જુઓ અહીંયા, હી ઇઝ ટુ ફેટ ટુ રન. આ વાક્ય આપણે આગળ જોયું. હવે એ જ વાક્યમાં આપણે સો ધેટ નો ઉપયોગ જોઈએ કે હી ઇઝ ટુ ફેટ ના બદલે શું આવી ગયું? સો ફેટ. કારણ કે સો નો ને ટુ નો મતલબ એક જ છે, ખૂબ જ વધારે. હી ઇઝ સો ફેટ, તે એટલો બધો જાડો છે ધેટ. અહીંયા ટુ આવતું તો એના બદલે શું આવી ગયું? ધેટ. હવે આખું વાક્ય બને. કરતા કોણ છે? હી. તો અહીંયા હી. હવે અહીંયા શું છે? ઇઝ. તો અહીંયા શું મૂકવાનું? કેન. પછી વાક્ય કેવું બનશે? નકાર. નોટ રન ફાસ્ટ. વાક્યનો ભાવાર્થ સચવાઈ રહે છે. તે દોડવા માટે ખૂબ જ જાડો છે, એનો મતલબ થયો તે એટલો બધો જાડો છે કે તે દોડી શકતો નથી. બીજું એક્ઝામ્પલ તમને સમજાવીએ. શી વોઝ ટુ ક્લેવર ટુ આન્સર ધીસ ક્વેશ્ચન. આ વાક્યનો મતલબ થાય
તે આ પ્રશ્નનો જવાબ આપવા ખૂબ જ હોશિયાર છે. એનો મતલબ કે એટલી બધી હોશિયાર છે કે આ પ્રશ્નનો જવાબ આપી શકે છે. તો she was so clever that she could answer this question. અહીંયા was છે તો અહીંયા આપણે could મૂક્યું છે, પણ વાક્ય નકાર નથી, કારણ કે અહીંયા પોઝિટિવ સેન્સમાં છે. પણ અહીંયા જુઓ પાછું નેગેટિવ સેન્સ. મોહન was too short to reach the shelf. shelf એટલે માળિયું. મોહન એટલો બધો ઠીંગણો છે કે પહોંચી શકતો નથી, અથવા માળિયા સુધી પહોંચવા માટે તે ખૂબ જ ઠીંગણો છે. તો મોહન was so short that he could not reach the shelf. તો મોહન એટલો બધો ઠીંગણો છે કે તે શેલ્ફ સુધી પહોંચી શકતો નથી. તો અહીંયા આપણે આ ટુ અને સો ધેટ વાળી વાક્ય રચના એ રિઝલ્ટ બતાવે છે. ખાસ ધ્યાન રાખજો મિત્રો ફંક્શનની અંદર. હવે આગળના આપણે સંયોજકની વાત કરીએ છીએ, એ છે ઇફ અને અનલેસ. ઇફ અનલેસ તમે 9મા ધોરણમાં પણ ભણી ગયા છો. ઇફનો મતલબ થાય છે જો તો, અનલેસનો મતલબ થાય જો નહીં તો. તો ઇફ એ હકાર વાક્ય બતાવે છે, જ્યારે અનલેસ છે વાક્યને નેગેટિવ બનાવી દે છે. જો તો એ કેવા વિધાનોને જોડવા માટે વપરાય? શરતી વિધાનો, કંડિશનલ ક્લોઝ કહેવાય. મેં તમને અગાઉ પણ કહ્યું આ કંડિશન કયું ફંક્શન બતાવશે? ઇફ અનલેસ કંડિશન. કંડિશન એટલે શરત, શરતી વિધાન બતાવે. ઇફ અનલેસ જ્યાં જુઓ ત્યાં જો ફંક્શનનું નામ લખવાનું હોય તો ડિસ્ક્રાઇબિંગ કંડિશન લખી જ દેવાનું. આવી રીતે યાદ રાખી લેવાનું, એટલે ફંક્શનમાં પણ તમને ઉપયોગમાં આવશે. ઇફ નોટ જે વાક્યમાં હોય એટલે સમજી લેવાનું કે શું છે? અનલેસ. ઇફ નોટ બંને ભેગા થઈને અનલેસ જેવો ભાવાર્થ બતાવે છે. એનો મતલબ અનલેસમાં નોટ છે, ઇફમાં નોટ નથી. અહીંયા હવે તમે વાક્યને જોડશો તો તમને ખબર પડશે કે યુ વર્ક હાર્ડ. તમે સખત મહેનત કરો છો. યુ વિલ ગેટ ગુડ રિઝલ્ટ. તમને સારું પરિણામ મળશે. હવે આગળ ઇફ મૂકી દઈએ તો આ વાક્ય કેવું બની જશે? ઇફ યુ વર્ક હાર્ડ, જો તમે સખત મહેનત કરશો તો યુ વિલ ગેટ ગુડ રિઝલ્ટ, તમને સારું પરિણામ મળશે. આ જ વાક્યની અંદર અનલેસ મૂકી દો તો વાક્ય કેવું બની જાય? જો અનલેસ યુ વર્ક હાર્ડ, તો આ વાક્ય તરત જ નેગેટિવ થઈ જશે કે જો તમે સખત મહેનત નહીં કરો તો વાક્ય નેગેટિવ બની જશે. યુ વિલ નોટ ગેટ ગુડ રિઝલ્ટ, તમને સારું પરિણામ મળશે નહીં. યુ રન ફાસ્ટ, તમે ઝડપથી દોડો છો. યુ વિલ વિન ધ રેસ, તમે રેસ જીતી જશો. અહીંયા ઇફનો ઉપયોગ કરો. ઇફ યુ રન ફાસ્ટ, જો તમે ઝડપથી દોડશો તો યુ વિલ વિન ધ રેસ, તમે રેસ જીતી જશો. પણ જો અહીંયા અનલેસ મૂકી દો છો, અનલેસ યુ રન ફાસ્ટ, તો વાક્ય નેગેટિવ બને છે કે જો તમે ઝડપથી નહીં દોડો તો યુ વિલ નોટ વિન ધ રેસ, તમે રેસ જીતશો નહીં. ત્રીજું એક્ઝામ્પલ, ઇટ રેન્સ, વરસાદ આવે છે. ધ ફાર્મર્સ વિલ બી હેપી, ખેડૂતો ખુશ થશે. ઇફ ઇટ રેન્સ, જો વરસાદ પડશે તો ધ ફાર્મર્સ વિલ બી હેપી, ખેડૂતો ખુશ થશે. પણ આ જ વાક્યમાં અનલેસ વાપરો તો અનલેસ ઇટ રેન્સ, જો વરસાદ નહીં પડે તો ધ ફાર્મર્સ વિલ નોટ બી હેપી, ફાર્મર ખુશ થશે નહીં. અથવા નોટ ન મૂકવું હોય તો અનહેપી લખી દો, અહીંયા વિરોધી શબ્દ લખી દો તો પણ ચાલે. ધ ફાર્મર્સ વિલ બી અનહેપી, કે ખેડૂતો ખુશ થશે નહીં. બંનેનો ભાવાર્થ તો એક રહેશે. મિત્રો ઇફ અનલેસમાં સમજવાનું શું છે? તો ઇફ અનલેસ હોય તો એ પછીનું જે વાક્ય છે એ હોય સાદા વર્તમાનકાળમાં, અને એના પછીનું જે બીજું વાક્ય હોય એ હંમેશા હોય સાદા ભવિષ્યકાળમાં. આ ખાસ યાદ રાખવાનું છે કન્સ્ટ્રક્શન તમારે વાક્ય રચના. પરંતુ એની વિશેષતા એ છે કે એનું જો ગુજરાતી કરવા જઈએ ને મિત્રો, તો બંને વાક્યો બોલાય ભવિષ્યકાળમાં જ. ઇફ યુ વર્ક હાર્ડ, જો તમે સખત મહેનત કરશો તો, લખાય છે સાદો વર્તમાનકાળ પણ બોલાય છે ભવિષ્યકાળ. સખત મહેનત કરશો તો તમને સારું પરિણામ મળશે. હવે આ વાત થઈ ઇફ અનલેસની. ઇફ અનલેસ ખાસ પૂછાય જ છે, ધ્યાન રાખો મિત્રો. આગળ વાત કરીએ આઈધર ઓર અને નાઈધર નોર. આઈધર ઓરનો મતલબ થાય કાં તો અથવા, એટલે કે બંનેમાંથી કોઈ પણ એકની પસંદગી.
અને નાઈધર નોર નો અર્થ થાય બંનેમાંથી એક પણ નહીં. તો નાઈધર નોર બંનેમાંથી એક પણ નહીં એટલે કે બંને નેગેટિવ સેન્સમાં બતાવે છે, અને આઈધર ઓર એટલે બેમાંથી એકની પસંદગી બતાવે છે. ધ્યાન આપો. તો આ પ્રકારના વાક્યોમાં ફંક્શન કયું આવશે ધ્યાન રાખવાનું મિત્રો, અલ્ટરનેટિવ ચોઇસ. આ સ્પેલિંગ યાદ રાખજો તમે, ઓલ્ટરનેટિવ ચોઇસ. અહીંયા તમે જ્યાં આઈધર ઓર કે નાઈધર નોર જુઓ ત્યાં સમજી જ લેવાનું કે ઓલ્ટરનેટિવ ચોઇસ છે. અહીંયા તમને એક્ઝામ્પલ સાથે આપણે સમજાવીએ મિત્રો કે સીટ હિયર, અહીંયા એક વાક્ય છે સીટ હિયર, અહીંયા બેસો. ગેટ આઉટ ફ્રોમ હિયર, અહીંયાથી ચાલ્યા જાઓ. આ બે અહીંયા ઓપ્શન છે, તો બંને સાથે તો નહીં જ થઈ શકે. અહીંયા પણ બેસવાનું ને બહાર પણ જતા રહેવાનું, એટલે બંનેમાંથી કોઈ પણ એકની પસંદગી છે. હવે બંને વાક્યોની પસંદગીમાં તમે જો આઈધર સીટ હિયર ઓર ગેટ આઉટ ફ્રોમ હિયર, કાં તો અહીંયા બેસો અથવા બહાર જતા રહો. આઈ વિલ વિઝિટ રાજસ્થાન, આઈ વિલ વિઝિટ સોમનાથ. હવે રાજસ્થાન એક સાઈડ આવ્યું અને સોમનાથ બીજી સાઈડ આવ્યું, તો બંનેમાંથી એકની જ મુલાકાત લેવાની વાત છે મિત્રો. તો અહીંયા જોઈશું આપણે કે આઈ વિલ વિઝિટ આઈધર રાજસ્થાન ઓર સોમનાથ. અહીંયા ધ્યાન એ રાખવાનું છે મિત્રો કે તમારે કોમન વસ્તુ કેટલી નીકળે છે, આઈ વિલ વિઝિટ. આમાં પણ આઈ વિલ વિઝિટ જો જુદું શું પડે છે, એક રાજસ્થાન અને એક સોમનાથ. તો જે જુદી વસ્તુઓ પડે છે એ બંનેની આગળ આઈધર અથવા નાઈધર, અને બંનેની વચ્ચે ઓર અથવા નોર. નાઈધર વાપરો તો નોર અને આઈધર વાપરો તો ઓર. આઈ વિલ વિઝિટ આઈધર રાજસ્થાન ઓર સોમનાથ. આઈ ડુ નોટ નો ઇંગ્લિશ, હું અંગ્રેજી જાણતો નથી. આઈ ડુ નોટ નો મરાઠી, હું મરાઠી પણ જાણતો નથી. તો આપણે આમાં બંને શબ્દોનો ઉપયોગ કરી શકીએ, આઈધર ઓરનો પણ અને નાઈધર નોરનો પણ. નાઈધરમાં નોટ છે, આઈધરમાં નોટ નથી. જો નોટ એમના એમ રાખવું હોય તો આઈધર ઓરનો ઉપયોગ કરવાનો, અને નોટ કાઢી નાખો તો નાઈધર નોરનો ઉપયોગ કરવાનો. આઈ ડુ નોટ નો એટલે કે હું જાણતો નથી, આઈધર ઇંગ્લિશ ઓર મરાઠી. અહીંયા જુદું શું પડે છે, ઇંગ્લિશ અને મરાઠી. તો બંનેની આગળ આપણે આઈધરનો ઉપયોગ અને બંનેની વચ્ચે ઓરનો ઉપયોગ. જો તમારે નોટ કાઢી નાખી અને નાઈધરનો ઉપયોગ કરવો છે તો આઈ ડુ નોટ બંને નીકળી જાય સાદા વર્તમાનકાળના નિયમ પ્રમાણે. ડીડ નોટ હોય તો પણ નીકળી જાય, અને અહીંયા ક્રિયાપદનું યોગ્ય રૂપ મુકાય. તો અહીંયા સાદા વર્તમાનકાળ હોવાને કારણે કર્તા સાથે ક્રિયાપદનું મૂળ રૂપ આઈ નો નાઈધર ઇંગ્લિશ નોર મરાઠી. તો આ બંનેનો ઉપયોગ આમાં આપણે જોયો. માય ફાધર વિલ કમ, માય મધર વિલ કમ. અહીંયા જુઓ બે કર્તા જુદા છે, ફાધર અને માય મધર. બાકીનું કોમન છે વિલ કમ, વિલ કમ. તો અહીંયા જ્યાં જુદું પડે છે એની આગળ જ આઈધર આવે. જો આઈધર માય ફાધર ઓર માય મધર, પછી વિલ કમ એક જ વાર લખવાનું રહે. તો આનો મતલબ થાય કાં તો મારા પપ્પા અથવા મારી મમ્મી આવશે. પણ ધારો કે બંનેમાંથી કોઈ પણ નથી આવવાનું, તો તમે એવું કહી શકો નાઈધર માય ફાધર નોર માય મધર વિલ કમ, એટલે કે નહીં મારા પપ્પા કે નહીં મારી મમ્મી આવશે, એટલે બંનેમાંથી કોઈ પણ આવશે નહીં. જે કર્તા અથવા કર્મ અથવા કોઈ પણ ક્રિયા, કર્તા કર્મ અથવા કોઈ ક્રિયાઓ અલગ અલગ છે તો એ બંનેની આગળ આપણે જોયું મિત્રો, જે અલગ પડે છે એ બંનેની આગળ આઈધર અથવા નાઈધર મૂકવાનું, અને બંનેની વચ્ચે ઓર અથવા નોર મૂકવાનું થશે. આને ઓલ્ટરનેટિવ ફંક્શન્સ પણ આપણે મિત્રો કહીએ છીએ. હવે આપણે આગળ જોઈએ વેન અને વાઇલ. વેન અને વાઇલનો મતલબ થાય જ્યારે ત્યારે. જ્યારે ત્યારે બંનેનો મતલબ થાય છે. આને આપણે ફંક્શનની દ્રષ્ટિએ જોઈશું તો ડિસ્ક્રાઇબિંગ ટાઈમ બતાવે છે, બરાબર. મોટા ભાગે વાઇલ જે છે, વાઇલ શબ્દ એ ચાલુ ક્રિયા બતાવે છે, અને વેન છે એ ચાલુ કાર સિવાયમાં પણ મોટા ભાગે વપરાય છે. આમાં અલગ અલગ કાળમાં વાક્યો હોઈ શકે. આપણે એક્ઝામ્પલ આપ્યા છે. જુઓ, ધ સન રાઇઝિસ, પૂરું જ કરવાનું છે. ધ સન રાઇઝિસ, બર્ડ્સ લીવ ધેર નેસ્ટ. એટલે કે વેન ધ સન રાઇઝિસ બર્ડ્સ લીવ ધેર નેસ્ટ. જ્યારે સૂર્ય ઉગે છે ત્યારે પક્ષીઓ તેમના માળા છોડી દે છે. વી વેર ગોઈંગ ટુ સ્કૂલ, અહીંયા ચાલુ ક્રિયા છે. ધ એક્સિડન્ટ હેપન્ડ. તો આપણે અહીંયા જોઈએ, ગુજરાતી કરશો તો ખ્યાલ આવશે. વાઇલ વી વેર ગોઈંગ ટુ સ્કૂલ, જ્યારે અમે શાળાએ જઈ રહ્યા હતા ત્યારે ધ એક્સિડન્ટ હેપન્ડ, અકસ્માત થયો. યુ કેમ, આઈ વોઝ સ્લીપિંગ. તો અહીંયા તમે આવ્યા, હું સૂઈ રહેલો હતો. તો વેન યુ કેમ, જ્યારે તમે આવ્યા ત્યારે આઈ વોઝ સ્લીપિંગ.
મિત્રો વી રીચડ ધ થિયેટર ધ ફિલ્મ હેડ ઓલરેડી બીગન. આ આપણે પૂર્ણ ભૂતકાળમાં તમને સમજાવી ચૂક્યા છે કે ભાઈ બે ક્રિયાઓ ભૂતકાળમાં બની હોય એમાં પ્રથમ બનેલી ક્રિયા બતાવવા માટે. તો વેન વી રીચડ ધ થિયેટર, જ્યારે અમે થિયેટરે પહોંચ્યા ત્યારે પહેલી ક્રિયા કઈ બની? ધ ફિલ્મ હેડ ઓલરેડી બીગન, કે ફિલ્મ શરૂ થઈ ચૂકી હતી. તો આ વેન વાઇલ એ સમય પણ દર્શાવે છે. એ જ રીતે આફ્ટર બિફોર, આફ્ટર બિફોરમાં પછી અથવા ની પાછળ એવા સંદર્ભમાં, અને બિફોર એટલે પહેલા અથવા તો ની આગળના સંદર્ભમાં વપરાય છે. કમ્પ્લીટ યોર વર્ક, કમ્પ્લીટ યોર વર્ક યુ કેન ગો. તો તમારું કામ પૂર્ણ કરો, તમે જઈ શકો છો. તો કમ્પ્લીટ યોર વર્ક, તમારું કામ પૂર્ણ કરો. આફ્ટર પછી યુ કેન ગો એટલે કે પછી તમે જઈ શકો છો. થિંક ટ્વાઇસ યુ જમ્પ, બે વાર વિચાર કરો પછી યુ જમ્પ એટલે તમે કૂદો. તો થિંક ટ્વાઇસ બિફોર યુ જમ્પ, તમારે કૂદતા પહેલા બે વાર વિચાર કરવો જોઈએ. આવો બિફોર એટલે પહેલા એવા સંદર્ભમાં વપરાય. રિમૂવ યોર શૂઝ, અહીંયા આપણે કોઈ મંદિરમાં કે ત્યાં જઈએ તો આ વાક્યો લખેલા હોય છે. રિમૂવ યોર શૂઝ યુ એન્ટર ધ ટેમ્પલ. તો રિમૂવ યોર શૂઝ બિફોર યુ એન્ટર ધ ટેમ્પલ. મંદિરમાં પ્રવેશતા પહેલા તમારા પગરખા બહાર ઉતારો. અથવા આ જ વાક્યને આ રીતે પણ લખી શકાય. રિમૂવ યોર શૂઝ બિફોર એન્ટરિંગ ધ ટેમ્પલ. બિફોર યુ એન્ટર ધ ટેમ્પલ એ કાળનું વાક્ય બન્યું, અને બિફોર એન્ટરિંગ ધ ટેમ્પલ એ જેન્ડરથી વાક્ય બને છે. મિત્રો ચોથું વાક્ય છે ધ પેશન્ટ હેડ ડાઈડ ધ ડોક્ટર કેમ. આ મેં તમને પૂર્ણ ભૂતકાળમાં બતાવ્યું તો બિફોરનો પ્રયોગ, કે ભૂતકાળમાં બનેલી બે ક્રિયામાંથી પ્રથમ ક્રિયા બતાવવા માટે બિફોરનો ખાસ ઉપયોગ થાય છે. ધ પેશન્ટ હેડ ડાઈડ બિફોર ધ ડોક્ટર કેમ. ડોક્ટર આવ્યા તે પહેલા પેશન્ટ મૃત્યુ પામ્યો હતો. એ પછી મિત્રો વાત આવે છે ટીલ અને અનટીલની. ટીલ એટલે જ્યાં સુધી ત્યાં સુધી, અને અનટીલનો મતલબ પણ થાય જ્યાં સુધી ત્યાં સુધી. બંને વાક્યોનો મતલબ એક જ છે, બંને શબ્દોનો. પણ આપણે ખાસ જોવાનું કે અનટીલ છે નેગેટિવમાં મોટા ભાગે વપરાય, અને ટીલ એ પોઝિટિવ વાક્યમાં. વેઇટ હિયર, અહીંયા રાહ જુઓ. આઈ રિટર્ન, હું પાછો આવું. તો વેઇટ હિયર ટીલ આઈ રિટર્ન, હું પાછો આવું ત્યાં સુધી રાહ જુઓ. ડોન્ટ ગો, આઈ રિટર્ન, અહીંયાથી જશો નહીં, હું પાછો આવું. તો હું પાછો આવું ત્યાં સુધી અહીંયાથી જશો નહીં. ડોન્ટ ગો અનટિલ આઈ રિટર્ન. તો અહીંયા ડોન્ટ એ નકાર છે એટલા માટે આપણે અનટિલનો ઉપયોગ કરીએ છીએ. શી સ્ટેડ એટ માય હોમ ધ રેઇન સ્ટોપ્સ. તો તે મારે ઘરે રોકાઈ વરસાદ જ્યાં સુધી બંધ ન થયો ત્યાં સુધી. તો શી સ્ટેડ એટ માય હોમ ટીલ ધ રેઇન સ્ટોપ્સ. જ્યાં સુધી વરસાદ બંધ થયો ત્યાં સુધી તે મારે ત્યાં રોકાઈ. શી ડીડ નોટ લીવ ધ ઓફિસ ઇટ વોઝ 6 o'clock. તેણે ઓફિસ છોડી નહીં, 6 વાગ્યા હતા. તો 6 વાગ્યા ત્યાં સુધી તેણે ઓફિસ છોડી નહીં. તો શી ડીડ નોટ લીવ ધ ઓફિસ અન્ટિલ ઇટ વોઝ 6 o'clock. જ્યાં સુધી 6 વાગ્યા ત્યાં સુધી તેને ઓફિસ છોડી નહીં. અન્ટિલ મોટાભાગે મેં કહ્યું મિત્રો એ પ્રમાણે નકાર વાક્યમાં વપરાય છે. એ પછી મિત્રો જોવાનું છે એઝ સૂન એઝ. એઝ સૂન એઝનો મતલબ થાય જેવા કે તરત જ. એ પણ ટાઈમ બતાવે છે. એ પણ જ્યારે ત્યારે જેવો પણ સંદર્ભ બતાવી શકે છે. બંને વાક્યો સેમ કાળમાં હોય છે, એક જ કાળમાં હોય છે. આ ખાસ ધ્યાન રાખવાનું. આપણે જોઈએ ધ ટીચર એન્ટર ધ ક્લાસ. શિક્ષક વર્ગમાં આવ્યા. ધ સ્ટુડન્ટ સ્ટોપ્ડ શાઉટિંગ. છોકરાઓએ બૂમો પાડવાની બંધ કરી. તો આપણે લખી શકીએ એઝ સૂન એઝ ધ ટીચર એન્ટર ધ ક્લાસ. જેવા શિક્ષક વર્ગમાં આવ્યા કે તરત જ ધ સ્ટુડન્ટ સ્ટોપ્ડ શાઉટિંગ. બાળકોએ ચિલ્લાવાનું બંધ કર્યું. ધ જાયન્ટ એન્ટર ધ ગાર્ડન ધ ચિલ્ડ્રન રેન અવે. તો એઝ સૂન એઝ ધ જાયન્ટ એન્ટર ધ ગાર્ડન, જેવો રાક્ષસ બગીચામાં આવ્યો, ધ ચિલ્ડ્રન રેન અવે, તરત જ બાળકો ભાગી ગયા. મિત્રો આ બહુ જ મહત્વની વસ્તુ છે. નોટ ઓનલી બટ ઓલ્સો. ઘણી બધી વાર બોર્ડમાં પણ પૂછાઈ ગયો છે. નોટ ઓનલી એટલે ફક્ત આ જ નહીં, બટ ઓલ્સો એટલે તે પણ. તો આપણે કહીએ કે આઈ વિલ વિઝિટ માઉન્ટ આબુ, આઈ વિલ વિઝિટ ઉદયપુર ટુ. હું માઉન્ટ આબુની મુલાકાત લઈશ, હું ઉદયપુરની પણ મુલાકાત લઈશ. એટલે હું બંને જગ્યાએ જવાનો છું. તો આઈ વિલ વિઝિટ નોટ ઓનલી માઉન્ટ આબુ, હું ફક્ત માઉન્ટ આબુ જ નહીં બટ ઉદયપુર ઓલ્સો, ઉદયપુર પણ જઈશ. હી એટ પાણીપુરીઝ, હી એટ દાબેલી ઓલ્સો. તો તેને પાણીપુરી ખાધી
તેને દાબેલી પણ ખાધી. તો હી એટ નોટ ઓનલી પાણીપુરીસ, એને ફક્ત પાણીપુરી નહીં બટ દાબેલી ઓલ્સો, એટલે દાબેલી પણ ખાધી. શી વિલ સિંગ એ સોંગ, તે ગીત ગાશે. શી વિલ ડુ ડાન્સ ટુ, તે ડાન્સ પણ કરશે. તો શી વિલ નોટ ઓનલી સિંગ એ સોંગ, તે ફક્ત ગીત નહીં ગાય બટ ડુ ડાન્સ ઓલ્સો, પણ તે ડાન્સ પણ કરશે. તો ફક્ત આ જ નહીં, તે પણ નોટ ઓનલી બટ ઓલ્સોનો ઉપયોગ આપણે જોઈ શકાય. એ ખાસ પૂછાતો એવો સંયોજક છે. બોથ એન્ડ, બોથ સાથે હંમેશા એન્ડ જોડાય, બોથ જે આવે ત્યાં એન્ડ આવે જ, બંને અને. આઈ લાઈક હિન્દી ફિલ્મ, આઈ લાઈક ગુજરાતી ફિલ્મ. મને હિન્દી ફિલ્મ ગમે છે, મને ગુજરાતી ફિલ્મ ગમે છે. તો આઈ લાઈક બોથ, મને બંને હિન્દી એન્ડ ગુજરાતી, હિન્દી અને ગુજરાતી ફિલ્મો ગમે છે. અહીંયા જુઓ, દે વિલ વિઝિટ ઉદયપુર એન્ડ જયપુર. તેઓ ઉદયપુર અને જયપુરની મુલાકાત લેશે. તો દે વિલ વિઝિટ બોથ ઉદયપુર એન્ડ જયપુર. તેઓ બંને ઉદયપુર અને જયપુરની મુલાકાત લેશે. મિસ્ટર પટેલ વિલ ટીચ ઇંગ્લિશ, હી વિલ ટીચ સંસ્કૃત. મિસ્ટર પટેલ અંગ્રેજી ભણાવશે, મિસ્ટર પટેલ સંસ્કૃત ભણાવશે. તો મિસ્ટર પટેલ વિલ ટીચ બોથ, બંને વિષય ભણાવશે, ઇંગ્લિશ એન્ડ સંસ્કૃત. તો અહીંયા મિત્રો આ સંયોજકોનો આપણો એક ભાગ છે એ અહીંયા પૂર્ણ કરીએ છીએ સેક્શન 2માં. અને સેક્શન 1માં આપણે જે જે સંયોજકો જોયા એ તમારે 3 માંથી 2 માર્ક્સના પૂછાશે. હજુ 1 માર્ક્સ માટે આપણે પેલા WH વાળા જે શબ્દો છે એ પણ સંયોજક તરીકે વપરાય છે, એને આપણે બીજા વિડીયોમાં પાછા સમજાવી દઈશું. એટલે તમારું સંયોજકોનું કામ પૂરું થાય. પણ મેં કહ્યું એ પ્રમાણે ફંક્શન માટે પણ આ સંયોજકો યાદ રાખવાના છે, કયો સંયોજક કયું ફંક્શન બતાવે છે. આ વિડીયોને વારંવાર જોઈ અને સમજવાનો પ્રયત્ન કરશો. ત્યાં સુધી જય સ્વામિનારાયણ.